નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને પશ્ચિમ SOG પોલીસને સંયુક્ત ઓપરેશનમાં એક ખૂબ જ મોટી સફળતા મળી છે। ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને પશ્ચિમ કચ્છ SOG પોલીસને સંયુક્ત ઓપરેશનમાં એક બહુ મોટી સફળતા મળી છે। કચ્છના મહત્વના ગણાતા મુન્દ્રા બંદર ઉપરથી કરોડો રૂપિયાની કિંમતનું આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે। દરિયાઈ માર્ગે થઈ રહેલી ગેરકાયદેસર હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું। સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ જહાજને ખુલ્લા દરિયામાંથી આંતરી અને તપાસ અર્થે મુન્દ્રા પોર્ટ ઉપર લાવવામાં આવ્યું હતું। આ વિદેશી શિપની સઘન તલાશ લેતા તેમાંથી માદક પદાર્થ કોકેનનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર શિપમાંથી અંદાજે 115 કિલોગ્રામ જેટલું કોકેન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 500 કરોડ જેટલી થાય છે। તો ગુજરાત ATS, કોસ્ટગાર્ડ, SOGએ મધદરિયે ઓપરેશન પાર પાડ્યું હતું। અલગ અલગ દેશોમાં ફરી પાકિસ્તાન થઈને ગુજરાત આવ્યું હતું। આ અંગે રાજ્યના ઇન્ચાર્જ DGP KLN રાવે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે બ્રાઝિલ, લેટિન અમેરિકા, US, કરાંચી થઈ અને બોટ મુન્દ્રા આવી હતી। MSCના નામના જહાજમાંથી 115 કિલો જેટલો કોકેઇનનો જથ્થો પકડાયો છે, જેની બજાર કિંમત 1180 કરોડ છે। 26 મેના રોજ બોટમાં તપાસ કરવામાં આવી હતી। 2 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે। સૌને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત પોલીસ, ગુજરાત ATSના ટીમ છે, જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે, એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલો છે, જેમાં ગુજરાતના ATSના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલ અને બાકીના જે અધિકારીઓ છે, તેમની ટીમને બાકીને વધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે। એ માહિતીના આધારે ATSના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર, અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ અહીંયાથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટ ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા, એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે। એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ ને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે, જેમનું નામ મિગિન્ટે નસરોજ હુમાને તથા હુમા નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે ટાંઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો, એમના નામ કેલ્વિન કુકુવામા અને બૈરુંગે જેમ્સ, એ ટાંઝાનિયા અને યુગાન્ડાના નેશનલ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત ATS અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલી છે। એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા અને ત્યાં સર્ચ કરી એ લોકો બહાર કાઢેલી અને એક થેલીઓ મળી આવેલો અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની શુદ્ધિકરણ કરવામાં આવેલું છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલું છે, જેની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં જે કોકેનનો જે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા
એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ જે સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવ્યો. તો માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવે એ બ્રાઝિલથી કરવામાં આવ્યું છે. બ્રાઝિલ. ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે પાણીમાં નાખેલી 5 થેલીઓ પણ તપાસમાં મળી આવી છે. આ થેલીઓમાં કોકેઇન ભરેલું હતું. કસ્ટમ્સની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આ કોકેઇન બોટમાં બ્રાઝિલથી લોડ કરાયું હતું, જેને દિલ્હીમાં ડિલિવરી કરવાનું હતું. પોલીસની તપાસ દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હતો, જ્યારે 2 શખ્સોને ઝડપી લેવાયા હતા. આ ઘટનામાં કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવ્યું છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણી પાસે જે 3 ઇસમો છે જે દિલ્હીમાં ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલો છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે એમને શોધખોળ પણ ચાલુ છે. સર આજે કરાચી શું કામ ગયા હતા? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી લેવાની હતી એ આપણે કીધું. એને શોધખોળ ચાલુ છે. એ બેઝિકલી મોટર રૂમમાં એક કર્મચારી છે જે ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડને જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ ચાલુ છે અને ઇન્ફોર્મેશન જ્યાંથી આવશે દિલ્હીથી આગળ ક્યાં જવાનું છે? દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે 2 માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને આગળ પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે ક્યાં જવાનું છે એટલે ભારત માટેનું જ હતું કે અન્ય દેશમાં મોકલવું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તો પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર દિલ્હીમાં જે 2 વ્યક્તિ રહ્યા છે કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનો બેકગ્રાઉન્ડ શું કઈ જાણવું? એ દિલ્હીમાં એ દ્વારકા આ વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ફોર્મેશન પછી આપણે ખબર એ લોકો ત્યાં આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર કયા પડશે પોર્ટ ઉપર કરવાનું? એ આઉટર એન્કરેજ ઉપર આપણા લેવાના હતા. એ નાની બોટમાં એક જગ્યા પર લઈ જઈ અને ડિલિવરી આપવાની. તો આગળ સર આપણે તપાસ શું કરીશું? તમામ અને એના જે બોટ ઉપરથી આપણે એક જે કમ્યુનિકેશનના જે સાધનો છે એપલના ટેગ મળ્યું છે અને એક જે કમ્યુનિકેશન સેટેલાઇટ ફોનનો પણ આપણે અમુક વસ્તુઓ મળેલી છે એ પણ બધી આપણે ઇનપુટ કરશું અને પછી આપણને ખબર પડશે કે ત્યાં કોને સાથે એ સંપર્કમાં હતા, ક્યાં જવાનું હતું, કોને સાથે વાતચીત કરી, ક્યાં ડિલિવરી આપવાનું હતું, એ બધી આપણે ઇન્ફોર્મેશનમાં અને ઇન્વેસ્ટિગેશનમાં ખબર મુખ્ય આરોપી કોણ કહી શકાય છે? આપણી પ્રાથમિક તપાસમાં કઈ જાણવા મળે છે મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી એ છે કે જે લાવ્યું છે અને જેને આપવાનું હતું એ અત્યારે મુખ્ય આરોપી છે અને પછી ઇન્ફોર્મેશનમાં આપણે ખબર આ ગેંગનું કઈ નામ છે? ઇન્ટરનેશનલ ગેંગનું નામ અત્યારે કઈ કાર્ગોશિપ અને સાયપ્રસની ફ્લાઇટ